જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 62મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો। અને મિત્રો, આપણે તલાટી કમ મંત્રીના 10 પ્રેક્ટિસ પેપર આપેલા છે આપણી એપ્લિકેશન ઉપર। જો તેમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો। અને મિત્રો, આજે આ ચેનલ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો એક વિનંતી છે કે આ ચેનલ સાથે જોડાઈ જજો। એના માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો। તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો કે મને ફક્ત દાળ ભાત જ ભાવે છે। તો આમાં નિપાત કયો છે? તો તેમાં જવાબ છે ફક્ત અને જ, આ બંને નિપાત છે, ઓપ્શન સી। બીજો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો સામુદાયિક શબ્દનો વિરોધી શબ્દ થશે વૈયક્તિક। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો। તો ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ। તો ક્યારેક જે છે કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે? સમયવાચક ક્રિયાવિશેષણ। ચોથો પ્રશ્ન, નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો કે એક રાજકુંવરીને પરણે એ મોટી થાય એને છોડી દે। તો આમાં યોગ્ય સંયોજક કયા આવશે? તો કે એક રાજકુંવરીને પરણે અને એ મોટી થાય એટલે એને છોડી દે, ઓપ્શન ડી। પાંચમો પ્રશ્ન, ખીલો થઈ જવું આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। તો તેનો અર્થ થશે ઊભા રહી જવું। છઠ્ઠો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો કે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ મન વચન કર્મથી કરી। તો મન વચન કર્મ કયા પ્રકારનો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ। સાતમો પ્રશ્ન, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે તમારા આત્માનો અમર વર્ણે દીપક ધરો। તો તેમાં કયો છંદ આવશે? તો તેમાં જ આવશે શિખરણી છંદ। આઠમો પ્રશ્ન, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો। તો તેમાં આવશે સંક્ષિપ્ત, સંગાત, સંગેમરમર અને સંતલાસ। નવમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો કે મેં તેને રોક્યો। તો તેનો યોગ્ય ભાવે પ્રયોગ કયો આવશે? મારાથી તેને રોકાયો। દસમો પ્રશ્ન, સંધિ છોડો। તો અતીત શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે ઓપ્શન સી, અતિ વત્તા ઈત। 11મો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો કે એક હાથની આંગળી નાની શું ને મોટી શું। તો આ કહેવતનો અર્થવાળો વિકલ્પ કયો છે? તો ઓપ્શન બી, કે એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કઈ રીતે હોય। 12મો પ્રશ્ન, આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય શોધો કે રવિવારથી બા મને ઉઘરાણીમાં મોકલે। તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એટલે એ, એટલે કે રવિવારથી કાઢીને એ, એટલે કે રવિવારે બા મને ઉઘરાણીમાં મોકલે। ત્યાર પછી 13મો પ્રશ્ન, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો કે વધારે રખડનાર સફળ થતો નથી। તો રખડનાર નીચે અંડરલાઇન છે, તેમાં કયું કૃદંત આવશે? તો તેમાં જ આવશે સંબંધક ભૂતકૃદંત। 14મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો કે સારું થયું કે સુહાસભાઈથી છૂટી જવાયું। તો આનું કર્તરી પ્રયોગ કયો થશે? તો તેમાં જ આવશે ઓપ્શન એ, સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા। 15મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો કે નાની શોભા મોટી સુસીમા। તો આ નાની મોટી નીચે અંડરલાઇન છે, તેમાં કયું વિશેષણ આવશે? પરિમાણવાચક વિશેષણ। 16મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટો પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો। તો તેમાં ખેતરના સૂતેલા કૂતરા ભસવા લાગ્યા। તો ખેતરના સૂતેલા કૂતરા ભસવા લાગ્યા, તો ખોટો પદ પ્રત્યય કયો છે? ના, એની જગ્યાએ શું આવશે? માં આવશે, એટલે કે ખેતરમાં સૂતેલા કૂતરા ભસવા લાગ્યા। 17મો પ્રશ્ન, નીચે આપેલ પંક્તિનો છંદનો પ્રકાર જણાવો કે ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે। તો તેની અંદર કયો છંદ આવશે? તો તેમાં જ આવશે મંદાક્રાંતા છંદ, એટલે ઓપ્શન સી। ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ,
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો કે અસિત શબ્દનો સમાસ કયો આવશે? બહુવ્રીહી સમાસ. 19મો પ્રશ્ન, સંધિ છોડો. તો પાવક શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, પૌ વત્તા અક. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો સાચી જોડણી નીચેનામાંથી કયા વિકલ્પની છે? શુશ્રૂષાની જોડણી સાચી છે. 21મો પ્રશ્ન, ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ હીલ. તો જનરલી યુઝ ફોર ઓલ્ડ પીપલ. તો આ હીલ જે છે તે જનરલી ઓલ્ડ પીપલ, જૂના વ્યક્તિઓ માટે વપરાય છે. તો તેનું એડજેક્ટિવ ફોર્મ શું થશે? તો તેનું એડજેક્ટિવ ફોર્મ થશે હેલ, ઓપ્શન સી. 22મો પ્રશ્ન, ગીવ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ નીચેનામાંથી કયું છે? એટલે નીચેનામાંથી ભૂતકૃદંતનું રૂપ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, બોથ એ અને બી. એટલે કે એ અને બી આ બંને રૂપો ભૂતકૃદંતના છે. 23મો પ્રશ્ન, ચેન્જ ધ જેન્ડર. તો ડકનું જેન્ડર ચેન્જ કરીએ તો જવાબ આવશે ડ્રેક, ઓપ્શન સી. 24મો પ્રશ્ન જોઈએ કે ગીવ એન્ટોનિયમ ઓફ લેટર. તો લેટરનો વિરોધી શબ્દ કયો થશે? ઓપ્શન બી, ફોર્મર. 25મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, અ ગુડ મેન એન્ડ યુઝફુલ સિટીઝન ખાલી જગ્યા પાસ્ડ અવે. તો તેની અંદર જવાબ આવશે હેઝ, ઓપ્શન સી. 26મો પ્રશ્ન જોઈએ, ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. તો પુઅરનું વર્બ ફોર્મ શું થશે? ઓપ્શન ડી, ટુ ઇમ્પોરિઝ. 27મો પ્રશ્ન, ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનેમી. તો એનેમીનું એડજેક્ટિવ શું થશે? એનિમિકલ, ઓપ્શન સી. 28મો પ્રશ્ન, ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સ્ટીલ. 29મો પ્રશ્ન જોઈએ, ગીવ મિનિંગ ઓફ ઇડિયોમેટિક ફ્રેઝ. તો કે સમ પીપલ હેવ ધ હેબિટ ઓફ વર્કિંગ બાય ફીટ એન્ડ સ્ટાર્ટ. તો તેનું આ ફ્રેઝનું એક શબ્દમાં એ ફ્રેઝનો શું કહેવાશે? ઓપ્શન ડી કહેવાશે કે ઇરેગ્યુલરલી. 30મો પ્રશ્ન જોઈએ, એવરી વન વોઝ વોચિંગ અ મેચ. ત્યાર પછી ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વેરન્ટ ધે. 31મો પ્રશ્ન, ગીવ પાસ્ટ ટેન્સ ઓફ સીક. તો સીકનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું રૂપ શું થશે? શોટ. 32મો પ્રશ્ન જોઈએ કે ધ ક્યુબ્સ ફોલો ધ લાયન એન્ડ લાયન ઇઝ ખાલી જગ્યા ધે ગો. તો તેમાં જવાબ આવશે વિધર, ઓપ્શન બી. 33મો પ્રશ્ન જોઈએ, હી સેડ આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ. તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય ફેરવીએ તો જવાબ આવશે ઓપ્શન બી, હી સેડ ધેટ હી વુડ ગો એઝ સૂન એઝ ઇટ વોઝ પોસિબલ. 34મો પ્રશ્ન, અવર ફ્રીડમ ફાઇટર્સ હેડ ખાલી જગ્યા મેની હાર્ડશિપ્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે બોર્ન, ઓપ્શન બી. 35મો પ્રશ્ન જોઈએ કે સક્સેસ ઓફન ડિપેન્ડ્સ ઓન યોર એબિલિટી ટુ ખાલી જગ્યા યોર સેલ્ફ ટુ ચેન્જિંગ સર્કમસ્ટન્સીસ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એડેપ્ટ. 36મો પ્રશ્ન જોઈએ કે ફૂલ્સ રસ ઇન એન્જલ્સ ફિયર ટુ ટ્રીડ. તો આમાં ફાઇન્ડ ધ એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રીડ. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. કે 3 દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી. તો આ વાક્યને ઇંગ્લિશમાં ફેરવીએ તો જવાબ આવશે ઓપ્શન એ, ધીસ પેશન્ટ હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 3 days. 38મો પ્રશ્ન, લેટ્સ પ્લે ટુ ગોડ ખાલી જગ્યા. તો આમાં ક્વેશ્ચન ટેગ કયો આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન સી, સેલ્વી. તો મિત્રો લેટ્સ પ્લે ટુ ગોડ પ્રે આવશે, પ્લે નહીં આવે, પ્રે, PRAY. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ કે ગીવ મિનિંગ ઓફ ઇડિયોમેટિક ફ્રેઝ. તો કે ધે યંગ બોયઝ એક્ટ પુટ હિઝ ફાધર ઇન અ પિકલ. તો આ ખાલી જગ્યા આનો ઇડિયોમેટિક ફ્રેઝ કયું આવશે? ઓપ્શન ડી, એટલે કે ઇન અ એમ્બેરેસિંગ ઓફ ઓકવર્ડ સિચ્યુએશન. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો નીચેનામાંથી સાચું સેન્ટેન્સ કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કે પાકિસ્તાન ફોર વોર ફોર મેની યર્સ બિફોર ધે અટેચ્ડ ઇન્ડિયા. 41મો પ્રશ્ન જોઈએ કે દેશના કયા મહાનુભાવનું સમાધિ સ્થળ સમતા સ્થળ તરીકે ઓળખાય છે?
તો તેમાં જ આવશે ડૉક્ટર જગજીવન રામનું. 42મો પ્રશ્ન જોઈએ કે ચેસની રમતમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બહુમાન કયા ભારતીય ખેલાડીએ મેળવ્યું? તો તેમાં જ આવશે વિશ્વનાથ આનંદે. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ કે કોણે આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી હતી? તો તેમાં જ આવશે સ્વામી દયાનંદ સરસ્વતીએ. 44મો પ્રશ્ન ભારતમાં પ્રથમ સ્ત્રીએ સ્નાતકની પદવી કઈ યુનિવર્સિટીમાંથી મેળવી હતી? તો તેમાં જ આવશે કલકત્તા યુનિવર્સિટીમાંથી. 45મો પ્રશ્ન સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં જવાબ આવશે કલકત્તા ખાતે. 46મો પ્રશ્ન વસ્તીશાસ્ત્રની શરૂઆત કોના નામના વિદ્વાને કરી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જ્હોન ગ્રાઉન્ટ. 47મો પ્રશ્ન ગુજરાતી નાટ્ય ક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્ત્વનું છે? તો તેમાં જ આવશે મધુરાયનું. 48મો પ્રશ્ન નરસિંહ મહેતાએ કયા મંદિરમાં 7 દિવસ ભક્તિ કરતા ભક્તનો ગાઢો રંગ લાગ્યો? તો તેમાં જવાબ આવશે ગોપનાથ મહાદેવ. 49મો પ્રશ્ન નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે? તો તેમાં જવાબ આવશે સુંદરમ. 50મો પ્રશ્ન શહેરી કચરામાંથી તૈયાર કરેલ સેન્દ્રિય ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 1.4, 1.4 અને 1%. 51મો પ્રશ્ન ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું છે? તો તેમાં જ આવશે રાના ટાઇગ્રીના. 52મો પ્રશ્ન દૂધ અને વિક્ષેપિત કલા પ્રવાહી એ વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તેવા ક્લિક પ્રકાર શેનું ઉદાહરણ છે? તો તેની અંદર જવાબ આવશે ઇમલ્સનનું. 53મો પ્રશ્ન નીચેનામાંથી બીટ કોટનની લાક્ષણિકતા કઈ છે? તો તેની અંદર જવાબ છે ઓપ્શન એ રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. 54મો પ્રશ્ન જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચે પાણીના અણુનો તફાવત શું હોય છે? તો તેમાં જવાબ છે 1/2. 55મો પ્રશ્ન ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે મેગ્ના કાર્ટાના નામે. 56મો પ્રશ્ન રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોના વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ. 57મો પ્રશ્ન કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ કરી શકાશે નહીં. આ ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે, તો એ જોગવાઈનો આર્ટિકલ જણાવો. તો તે કયા આર્ટિકલમાં આવશે? તો ઓપ્શન સી આર્ટિકલ 265માં. 58મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ ટેબથી તમે પેજ બ્રેક સામેલ કરી શકો છો? તો તેમાં જવાબ આવશે એ અને સી બંને, એટલે કે ઇન્સર્ટ અને પેજ લેઆઉટ બંને ટેબથી. 59મો પ્રશ્ન ICMPનું પૂરું નામ જણાવો. તો તેનું પૂરું નામ આવશે ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. 60મો પ્રશ્ન એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા કઈ આવશે? 6. 61મો પ્રશ્ન કે 8,000 રૂપિયાનું 7.5%ના દરે 1 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ કેટલું થશે? તો તેનું વ્યાજ કેટલું થશે? ₹750. 62મો પ્રશ્ન એક વર્તુળનો પરિઘ 66 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તેનું ક્ષેત્રફળ થશે 346.5 ચોરસ મીટર. 63મો પ્રશ્ન છે કે એક વાતાવરણ દબાણ બરાબર કેટલા પાસ્કલ આશરે થશે? તો તેમાં જ આવશે 1.01 × 10⁵. 64મો પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષનું નામ જણાવો. તો તેના અધ્યક્ષનું નામ છે શિષપાલ રાજપૂત. 65મો પ્રશ્ન સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ, તો આ લાઇબ્રેરીનું નામ જણાવો. તો આ લાઇબ્રેરીનું નામ શું છે? એન્ડ્રુઝ લાઇબ્રેરી. 66મો પ્રશ્ન કે મોગલ રાજવી મોહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો, તો આ સ્થળનું નામ જણાવો.
તો આ સ્થળનું નામ શું છે? મહેમદાબાદ. 67મો પ્રશ્ન જોઈએ કે મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદગીરીમાં મણિમંદિર ઇમારત બનાવી, તો આ રાજવીનું નામ જણાવો. તો તે રાજવીનું નામ શું છે? વાઘજી ઠાકોર. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂપિયા 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા પહેલ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે સરદાર પટેલ દ્વારા. 69મો પ્રશ્ન જોઈએ કે સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત કોના કરતાં ઓછો હોય તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ 25 કે કરતાં ઓછો હોય તો. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે ડાકોર ખાતે આવેલા જગપ્રસિદ્ધ રણછોડરાયનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. તો એ પરિવારનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે તાંબલેકર પરિવાર. 71મો પ્રશ્ન કે 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો? તો તે જજનું નામ હતું મિસી એન બ્રૂમફિલ્ડ. 72મો પ્રશ્ન અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું? તો તેમાં જવાબ આવશે રાજા પ્રતાપસિંહજી. 73મો પ્રશ્ન જોઈએ કે પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં વીર મૃત્યુ વહોર્યું હતું? તો તેમાં જવાબ આવશે હમીરજી ગોહિલ. 74મો પ્રશ્ન પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સાથે બદલવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ફિરોઝશાહ કોટલા. 75મો પ્રશ્ન પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો એ કયા રાજાના 2 પુત્રોના નામ સાથે જોડાયેલ છે? તો તેમાં જવાબ આવશે શાંતનુ રાજા. 76મો પ્રશ્ન સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓએ લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી? તો તેમાં જ આવશે રવિશંકર મહારાજ દ્વારા. 77મો પ્રશ્ન કયા 2 ગઢ જીતવાને કારણે મોહમ્મદ શાહ બીજો મોહમ્મદ બેગડો કહેવાયો? તો તેમાં જ આવશે જૂનાગઢ અને પાવાગઢ. 78મો પ્રશ્ન કે કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય 2 વખત સાંપડ્યું છે? તો તેમાં જ આવશે કુંદનલાલ ધોળકિયાને. 79મો પ્રશ્ન કે એક લોકવાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપમુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષમુક્ત થયા. તો પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તો તે મેળો આવશે નકળંગનો મેળો. 80મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. ત્યાર પછી 81મો પ્રશ્ન જોઈએ કે 99નો સ્ક્વેર અને 100નો સ્ક્વેર વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? તો તેમાં જ આવશે 198. 82મો પ્રશ્ન જોઈએ કે અ, બ અને ક આરંભ બિંદુથી એક જ સમય અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. અ 252 સેકન્ડમાં, બ 308 સેકન્ડમાં અને ક 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભિક બિંદુએ ફરીથી મળશે? તો તેમાં જ આવશે 46 મિનિટ અને 12 સેકન્ડે. 83મો પ્રશ્ન જોઈએ કે રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5:7ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે 2500 રૂપિયા આવે તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે? તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે? 3500 રૂપિયા. 84મો પ્રશ્ન કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતા મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ? તો તે સંખ્યા આવશે 20.
ત્યાર પછી 85મો પ્રશ્ન જોઈએ કે એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. તો તે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ થશે 28 એકમ અને 21 એકમ. 86મો પ્રશ્ન કે સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટર જમીનમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 90 અંશ, ઓપ્શન સી. 87મો પ્રશ્ન કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાળીનું અને એકો હોય તેની સંભાવના કેટલી? તો તેની સંભાવના આવશે 1/52. 88મો પ્રશ્ન મૈત્રક વંશનો કયો રાજવી ખૂબ ધર્માનુરાગી હતો અને તે દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો તથા દ્રવ્યદાન કરતો? તો તે રાજવીનું નામ છે શિલાદિત્ય પહેલો. 89મો પ્રશ્ન મૈત્રક વંશના શાસનકાળ દરમિયાન હરિવંશ પુરાણ નામે જૈન ગ્રંથ કોણે લખ્યો હતો? તો તેમાં જ આવશે જીનસેને. 90મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજવી કોણ હોવાનું મનાય છે? તો તેમાં જ આવશે અકાલ વર્ષ કૃષ્ણ. 91મો પ્રશ્ન નીચેનામાંથી કોને ચાવડા વંશનો સ્થાપક ગણવામાં આવે છે? તો તેમાં જ આવશે વનરાજ ચાવડા. 92મો પ્રશ્ન વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક કોના હાથે થયો હતો? તો તેમાં જ આવશે તેની ધર્મની બહેન શ્રીદેવીના હાથે. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે ગુર્જરોના સમયમાં મહીથી તાપી સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો તેમાં જ આવશે લાટ પ્રદેશ. 94મો પ્રશ્ન કે શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો તેની અંદર જવાબ આવશે વ્યંગચિત્ર બનાવનાર સાથે. 95મો પ્રશ્ન વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે? તો એ પુસ્તકનું નામ છે એ સુટેબલ બોય. 96મો પ્રશ્ન જોઈએ કે અગત્યના મેળા અને તેના રાજ્ય યોગ્ય રીતે જોડો. તો તેમાં પુષ્કર મેળો, તો પુષ્કર મેળો કઈ જગ્યાએ યોજાય છે? રાજસ્થાન. ત્યાર પછી ભવનાથનો મેળો, તો એ આવશે ગુજરાત. ત્યાર પછી છે કુંભ મેળો, તો એ આવશે ઉત્તર પ્રદેશ. અને સિનીપુર મેળો એ આવશે બિહાર, ઓપ્શન સી. 97મો પ્રશ્ન ભરત મુનિકૃત નાટ્યશાસ્ત્ર ગ્રંથ નીચેના પૈકી કઈ વિષય વસ્તુને લગતો છે? તો તેમાં જ આવશે નાટક, નૃત્ય અને સંગીત ત્રણેય, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 98મો પ્રશ્ન તાજેતરમાં મનાવાયેલા જન ઔષધિ દિવસ 7 માર્ચ 2022ની થીમ શું હતી? તો તેની જન ઔષધિ દિવસની થીમ શું હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જન ઔષધિ જન ઉપયોગી. 99મો પ્રશ્ન આર્કટિક એમ શું છે? તો આર્કટિક એમ જે છે શું છે? તો કે રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ છે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે 3 માર્ચના રોજ મનાવાયેલા વર્લ્ડ હિયરિંગ દિવસ 2022ની થીમ શું હતી? તો તેની થીમ હતી ટુ હિયર ફોર લાઈફ લિસન વિથ કેર. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રીને જુનિયર ક્લાર્કનું 62મું પ્રેક્ટિસ પેપર જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. અને જ્યારે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.